કતાર છું હા હું પણ ચોકીદાર છું હા હું પણ ચોકીદાર છું આપણા લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ પટેલને વિનંતી કરું કે આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું પાઘડી પહેરાવીને સ્વાગત કરશે આદરણીય નીતિનભાઈ પટેલ। સોનો વિકાસ માંગે છે બસ ચાલી રહ્યો ભારત માતા કી। આપણા પ્રભારી આપણા પ્રમુખશ્રીઓ આપણા મંત્રીશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ આપણા લાડીલા વડાપ્રધાન આપણા સપૂત નરેન્દ્રભાઈનું ફૂલહારથી સ્વાગત કરશે। બાજુ બાજુ ભારત માતા કી ભારત માતા કી। આપણા ઉત્તર ગુજરાતના સપોત ગુજરાતનું ગૌરવ ઉત્તર ગુજરાતનું આપણું સપોત ગુજરાતનું ગૌરવ દેશનું સ્વાભિમાન એવા આપણા નરેન્દ્રભાઈ આપણને સૌને સંબોધન કરશે માન્ય નરેન્દ્રભાઈ મોદી। फिर एक बार मोदी है तो अपना नायब मुख्यमंत्री आदरणीय नितिनभाई पटेल ने विनंती करूं कि आपने संबोधन करसे आदरणीय नितिनभाई पटेल। अपना लोकलाडीला गुजरातना सपूत देशना राष्ट्रभक्त मान्य नरेन्द्रभाई अपना त्या पधारी चूक्या छे। आप सौने थोड़ी मिनिटों में मार्गदर्शन आपसे अपनी साथे बात करसे अने कमर ने मत आपवा विनंती करसे। जेमना माटे मान्य नरेन्द्रभाई अहींया अपना त्या पधार्या छे ये उम्मीदवारों हूँ आपने परिचय आपू। सौथी पहला अपना उम्मीदवार पाटण लोकसभा सीटना भाई श्री भरतसिंह भाई ठाकोर एमना पिता श्री शंकरजी ठाकोर 7 टर्म सुधी खेरालूना धारासभ्य हता मंत्रीमंडल में हता। ठाकोर समाजना बक्षी पंथना खेडूतोना गामडाना खूब मोटा नेता एमना दीकरा भरतसिंहभाई छे। अपना बीजा उम्मीदवार श्री परबतभाई पटेल चौधरी पटेल बनासकांठाना उम्मीदवार छे। 6 टर्म सुधी धारासभ्य रह्या छे मंत्री रह्या छे सहकारी आगेवान छे। तीजा उम्मीदवार महेसाणाना शारदाबेन अनिलभाई पटेल माननीय अनिलभाई जेमणे गणपत यूनिवर्सिटी महेसाणानी कॉलेज અને अन्य अनेक संस्थाओं स्थापना करी हजारों विद्यार्थियों ने उच्च केळवणी आपी रह्या छे। एमना धर्मपत्नी शारदाबेन सेवाभावी अने गरीबोना अनेक काम करनारा छे। तीजा अपना चौथा उम्मीदवार ऊंझा लोकसभा विधानसभाना उम्मीदवार आशाबेन पटेल जेवो प्रोफेसर छे तेवो पण ऊंझानी पेटा चूंटणीमां उम्मीदवार छे। आ बधा ज उम्मीदवारों ने मोदी साहेबना मार्गदर्शन अने आशीर्वादथी आप सौ एमने जंगी बहुमतीथी विजयी बनावो एवी सौने मारी विनंती। हवे आपणे जेनो घणा समयथी आप सौ उत्कंठाथी आतुरताथी आनंदथी जेमनी राह जोई रह्या छो जेमने जोवा सांभळवा माणवा
આખા દેશના કરોડો લોકો ધગધગતી ગરમીમાં, ઠંડીમાં કે વરસતા વરસાદમાં આખા દેશમાં જ્યાં લોકો આતુર હોય છે, ટીવી ઉપર આપણે જોઈએ છે, ઝાડ ઉપર લોકો ચડી જાય, રેલવેની લાઈનોમાં બાજુમાં ઉભા રહે, એવા મોદી સાહેબ આપણા ઉત્તર ગુજરાતના સપૂતને હું વિનંતી કરું કે તમે વડાપ્રધાન બનવાના છો, અમને માર્ગદર્શન આપો, આશીર્વાદ આપો. भारत माता की, भारत माता की. मंच पर विराजमान भारतीय जनता पार्टीना सर्वे वरिष्ठ नेतागण आ चूंटણીમાં विधानसभा અને લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો અને વિશાળ સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા માટે પધારેલા વાલા ભાઈઓ અને બહેનો, હનુમાન જયંતિ હમણાં જ ગઈ છે. પંચમુખીમાં બરાબર કરી દો કે નહીં? પાટણવાળા તો પંચમુખી વગર પગલું ન ભરે. આપણી આ ધરતી આસુરી તત્વોનો સંહાર કરનાર માં ભગવતી મહાકાળી અને પંચમુખી હનુમાનજી મહારાજ, આ ધરતીને વંદન કરું છું. અને પાટણ આવીએ એટલે પાટણ નગરીની જાહો જલાલી સિદ્ધરાજ જયસિંહ એટલે આમ પગ મૂકતા જ ગુજરાતી અસ્મિતાનું જાણે સ્વર્ણ પુષ્ટ આપણી સામે એક પછી એક ખુલવા માંડે. આ વિચાર કરો, 600 વર્ષ સુધી જે ધરતીએ ગુજરાતની રાજધાની તરીકે સમગ્ર ગુજરાતનું માર્ગદર્શન કર્યું અને દેશ અને દુનિયામાં આગવી ઓળખ ઊભી કરી, એવી આ પાટણની ધરતી. અને જૂના જમાનાના પાટણના લેખોમાં તો લખ્યું છે 84 ચોક, 52 બજાર અને સોના ચાંદીની ટંકશાળ, આ પાટણની ઓળખ. અને મારો પણ જરા નિકટનો નાતો રહ્યો છે તમારા બધા જોડે. પેલા પાટણમાં અહીંયા મારું રહેવાનું થતું. કાગડાની ખડકી, સોનીવાળો, ખીજડાની પોળ, બધું એવું ને એવું છે કે બદલાઈ ગયું? અને ત્યાં ઓલા ફાટિયાર દરવાજે નાગર લીમડીમાં બધા દૂધની ચકચકતી પરડી લઈને દૂધ ભરવા જતા હતા. હવે તો ડેરીઓ આવી એટલે કદાચ દૂધ ભરવા વાળું થતું નહીં હોય, પણ લોકો દૂધ ખરીદવા ત્યાં આવતા, લાઈન લગાવતા. અને હાજે ચતુર્ભુજ બાગમાં સોડા પીવાની. પછી એ ચાલે છે કે બધું બંધ થઈ ગયું? હવે તો પાટણ બદલાઈ ગયું છે, કારણ મને વર્ષો થઈ ગયા એટલે. અને મારા બરાબર જો નાનો હતો, આ મિલન ટોકી છે એની સામે એક નટવરલાલ સુથારની ફોટોગ્રાફીની દુકાન હતી.
કદાચ મેં જીવનમાં સ્ટુડિયોમાં પહેલો ફોટો પાટણમાં આ નટવરલાલ સુથારના સ્ટુડિયોમાં પાડ્યો હતો. ભાઈઓ બહેનો, ગુજરાતનો કોઈ ખૂણો એવો નહીં હોય કે જેની મારા મન મંદિરમાં અસર ન હોય, છાપ ન હોય અને પ્રેરક ઘટનાઓ ન હોય. અને એમાં આ ધરતીમાં હું જન્મ્યો, ઉત્તર ગુજરાતે મોટો કર્યો. મને બરાબર યાદ છે, વીર માયાની વાત કરીએ, વીર માયાની ટેકરીની ચર્ચા થતી હતી, કોઈ પૂછનારું નહોતું. વિજયકુમાર ત્રિવેદી સહિત અનેક મોટા મોટા દિગ્ગજો અહીંયાથી પેદા થયા. પણ જ્યારે ધરતીથી જોડાયેલ અહીંનું સંતાન એ જ્યારે મુખ્યમંત્રી બન્યો તો વીર માયા ટેકરીનું મહાત્મય શું છે અને વીર માયાનું કેટલું મોટું બલિદાન હતું એને જીવતું કરવાનું કામ કર્યું. આ રાણીની વાવ આગે મોદીએ પછી આઈને બનાવી ભાઈ, પણ આજે જાહો જલાલી છે કે નહીં? હાંજ પડે લોકો ત્યાં આંટો મારવા જાય છે કે નથી જતા? અને વર્લ્ડ હેરિટેજમાં એને સ્થાન મળ્યું. અને હવે તો આખું હિન્દુસ્તાન નોટો ઉપર એક બાજુ ગાંધીજી ગુજરાતના તો બીજી બાજુ રાણકી વાવ. અને આ બધું કર્યું ત્યારે તમારામાંથી કોઈને મેમોરેન્ડમ આપવા નહોતું આવવું પડ્યું ભાઈ. આ બધું એટલે માટે થતું હતું કે તમારી વચ્ચેનો જણ ત્યાં બેઠો છે. ઉત્તર ગુજરાતના સંતાન તરીકે આપનો મારી પર જેટલો હક છે મારો પણ ખરો કે નહીં? એવું ના ચાલે, ધીમું ધીમું બોલો, એ ના ચાલે. અને હકના નાતે એક દીકરા તરીકે જ્યારે તમારી પાસે આવ્યો હોઉં ત્યારે મારે ભાષણ કરવું પડે. આ વખતે જ્યારે પાર્ટી મારા કાર્યક્રમો બનાવતી હતી ત્યારે ગુજરાત ભાજપના લોકોનો મારે આભાર માનવો છે કે એમણે મને કહ્યું કે સાહેબ તમે ગુજરાતમાં બહુ ઓછા આવત હોય, ચાલે દેશમાં તો બધા ફર્યા કરજો ને ગુજરાત સંભાળી લઈશું અમે. અને ખરેખર એમની લાગણી હતી કે હું ગુજરાત માટે સમય ન આપું તો ચાલે, પણ મારા મનમાં હતું કે મારે મારા લોકોના દર્શન તો કરવા જ જોઈએ. અને એટલે એક પ્રકારે મારા માટે ચૂંટણી સભા નથી, આ તો જેમણે મને મોટો કર્યો એમના દર્શન કરવાનો અવસર છે. અને સામાન્ય રીતે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે આપણા વડીલોને પગે લાગીને એમના આશીર્વાદ લેતા હોઈએ છીએ. જન્મદિવસ હોય, કોઈ શુભ કામ કરતા હોઈએ. એમ મારે માટે પણ વડીલ કહો તોય તમે, મારા ગુરુજન કહો તોય તમે, મારા સાથી ગોઠિયા કહો તોય તમે. અને એટલે આશીર્વાદ તમારી પાસે લેવાનું મન સ્વાભાવિક થાય. અને એ અર્થમાં આજે હું
આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું કે આપ સમગ્ર ગુજરાત એવા આશીર્વાદ આપે કે દેશને ક્યારે ટોણો મારવાનો મોકો ના રહેવો જોઈએ ભાઈ. 23મી મે ચૂંટણીના પરિણામો આવવાના છે અને 23 એપ્રિલ તમે મતદાન કરવાના છો, બરાબર ને? હવે 23 મે ચૂંટણી પરિણામો આવે એટલે ફિર એક બાર પણ એમાં એ તો બધું પાકું દેશે નક્કી કરી લીધું છે, તમે પણ નક્કી કરી લીધું છે. પણ માની લો કે એમાં આ બગડો ને છગડો જે છે આપણો, એમાં સહેજ આમ તેમ થાય ને તો દેશમાં ટીવી વાળા આખા દેશની ચર્ચા નહીં કરે, સરકાર બની એની ચર્ચા નહીં કરે, પણ ગુજરાતમાં મોદીજી આનું શું શું કહો જરા મને. હવે આવું તમે થવા દો? કોઈ કાળે થવા દો? ઘરના છોકરાને હાચવાની જવાબદારી કોની ભાઈ? કોની જવાબદારી? તો બરાબર નિભાવશો ને? પાકે પાયે? ભાઈઓ બહેનો, મારું સદભાગ્ય રહ્યું અને મારા અંદર એક વિદ્યાર્થી હંમેશા જીવતો હોય છે. એના કારણે સરકાર શું કહેવાય, વિધાનસભા શું કહેવાય, સરકારનો સહે ખબર નહોતી અને મુખ્યમંત્રીના શપથ લીધા હતા. પછી નક્કી કર્યું ભાઈ બધું શીખો, આપણે આ બધું કરવાનું છે. એ તો મને બરાબર છે, હું પહેલા સંઘનું કામ કરતો, આ ખભે થેલો લઈને ફર્યા કરું. તો એક દિવસ જયનારાયણભાઈ વ્યાસના ઘેર ગયો હતો. ત્યારે આ જયનારાયણભાઈ સાહેબ મોટા સાહેબ હતા, સરકારમાં મોટા બાપુ હતા અને ઘરની બહાર ગાડીઓ ઊભી હોય લાલ લાઈટ વાળી. તો હું જરા આમ સંકોચ કરતો ગયો, પણ એમણે મને પ્રેમથી બોલાયો અને પહેલી વાર આ જયનારાયણભાઈ પાસે મેં અર્થકારણ શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું કહેવાય, ત્યારે તો હું ભાજપમાં નહોતો, સંગઠનનું કામ કરતો હતો. પહેલી વાર મેં એમને સાંભળેલા એ દિવસે. ત્યારે મને થયું કે હા, આ બધા ઘણા બધા વિષયો આપણે શીખવા પડે. કહેવાનું તાત્પર્ય એ કે જીવનમાં તમે બધા મને એટલો બધો ઘડ્યો છે, આમ ટીપીને ઘડ્યો છે અને દરેક વખતે ટકોરો મારીને આગળ કર્યો છે. ભાઈઓ બહેનો, મને અંતે સંતોષ છે કે તમે જે કસોટીમાંથી મને કસીને કાઢ્યો છે એમાંથી હજુ ઊણો નથી ઉતર્યો. તમને સંતોષ છે? તમારા આશીર્વાદ છે? તમે પ્રસન્ન છો? ભાઈ, બાકી દુનિયા ઘણીવાર આપણા સેનાને એક મોટા વડા હતા, જનરલ કરિયપ્પા. જનરલ કરિયપ્પાની એક બહુ સરસ મજેદાર ઘટના છે. આજે ચૂંટણી વાત ના કરું તો ચાલે ને? આ ઘરમાં આવ્યો છો તમે તો બધા જીતાડવાના છો ને? આ દેશના સેનાના વડા જનરલ કરિયપ્પાની એક બહુ મજેદાર ઘટના છે. એમના એ મૂળ કર્ણાટકના હતા અને જે ગામમાં જન્મ્યા હતા, એકવાર એમના ગામના લોકોએ એમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો અને ખૂબ મોટા થઈ ગયા અને પછી સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. તો જનરલ કરિયપ્પાએ કંઈ કહ્યું હતું
કે દુનિયામાં હું સેનાના વડા તરીકે ડગલે ને પગલે લોકો સલામ કરતા હોય, લાખોની ફોજ સલામ કરતી હોય, વિશ્વના કોઈ પણ દેશના સેનાધ્યક્ષોને મળતો હોઉં તો ત્યાંની સેના પણ માન સન્માન અને સલામ કરતી હોય, માન મર્તબો મોભો બધું જ મળ્યું, પણ જીવનમાં તો આનંદ ત્યારે મને આવ્યો કે જ્યારે મારા ગામના લોકોએ મને બોલાવીને મારા હાથમાં ફૂલનો ગુલદસ્તો મૂક્યો. આજે દુનિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિને મોદી મળતા હોય, ચીનના રાષ્ટ્રપતિને મળતા હોય, રશિયાના રાષ્ટ્રપતિને મળતા હોય, દુનિયાના અચ્છા મોટા લોકોને મળતા હોય, પણ તમે જ્યારે હાથ મેળવો ને ભાઈ, ત્યારે એની મજા કઈ વાર હોય, એની ખુમારી કઈ વાર હોય. અને એટલે તમારા વચ્ચે આવું ત્યારે મને એક નવી ઉર્જા મળે, નવી તાકાત મળે, અને આ માન સન્માન દેશ માટે કંઈ ને કંઈ કરવાની નિરંતર પ્રેરણા આપતું રહે. ભાઈઓ બહેનો, આજે દેશ 5 વર્ષના ટૂંકા ગાળામાં સમગ્ર દેશ આપણે જે કંઈ કરી શક્યા એના મૂળમાં લાંબો સમય મુખ્યમંત્રી તરીકે જે કામ કરવાનો મોકો મળ્યો, છેવાડાના માનવી સુધી સરકારના લાભો કેવી રીતે પહોંચે એની જે શિક્ષણ મળ્યું, એ આજે સંપૂર્ણ દેશમાં મેં કામે લગાડ્યું. અને આ દેશમાં આટલા બધા પ્રધાનમંત્રી થઈ ગયા, પણ હું જેટલો સમય મુખ્યમંત્રી રહીને ગયો હતો ત્યાં એટલો સમય રહીને કોઈ પ્રધાનમંત્રી બનેલું હતું નહીં, એટલે એમને નીચેની ખબર બહુ હશે જ નહીં કદાચ. મારું નસીબ હતું કે તમારી સાથે ગ્રાસરૂટ લેવલ પર મને કામ કરવાનો અવસર મળ્યો, અને એના કારણે જે કોઈ નીતિ બની, જે રીતિ બની, એ જમીનથી જોડાયેલી બની. ભાઈઓ, જમીનથી જોડાયેલી બની, અને એના કારણે એને સમાજની તાકાત, દેશની તાકાત, નાગરિકની તાકાત આપોઆપ બળ આપતી રહી. તમે મને કહો, 40 વર્ષ થયા સાહેબ, 40 વર્ષ આ આતંકવાદે હિન્દુસ્તાનના લોકોના આંસુ કોઈ દી સૂકવા દીધા છે? છાસવારે કોઈ ને કોઈ આપણો વિરલો તિરંગામાં લપેટીને આવે, ભારત માતાની જય બોલીને આપણે જવાનિયાઓ બધા એને ખભો આપીએ. આ જાણે એક રોજનો કાર્યક્રમ બની ગયો દેશમાં. કોઈ કલ્પના કરીએ કે મંદિરોની બહાર પોલીસ મૂકવી પડે? સોમનાથ જાઓ તો પેલો કે ભાઈ બધું બહાર મૂકીને જાઓ અને મેટલ ડિટેક્ટરમાંથી પસાર થાઓ. આ દેશની 40 વર્ષમાં આવી દુર્દશા કોણે કરી? આ આતંકવાદને કોણે પાલ્યો પોસ્યો? આજે જે બરબાદીના આટલા બધા બંજર ઉભા થયા, એના મૂળમાં હવે એમને જેટલું કહીએ એટલું ઓછું છે ભાઈ. હવે મને કહો, એમણે જેવું કર્યું એ કરવા માટે તમે મને મોકલ્યો છે? એવું જ કરવાનું હતું પછી મારી હું ઘણું કામ હતું ભાઈ. આપે મને એના માટે નથી મોકલ્યો. આપે મને મોકલ્યો છે આ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે, અને પૂરી તાકાતથી એની સામે. છાસવારે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા ભાઈ? છાસવારે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા? મને બરાબર છે. અમારા અરવિંદભાઈ પટેલ પાટણના ધારાસભ્ય થયા પહેલી વાર. ધારાસભ્ય થયા પછી એનું અહીંયા પાટણમાં સરઘસ નીકળ્યું. એના પછી જે હુલ્લડો થયા હતા, 2 અઠવાડિયા સુધી હુલ્લડો ચાલ્યા હતા. એ વખતે
આ બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? આ હવે આજે 15-20 વર્ષનું છોકરું થયું હોય એને કર્ફ્યુ શું કહેવાય ખબર છે ભાઈ? શાંતિ આવી કે ના આવી? આખા દેશમાં એવી શાંતિ આવે કે ના આવે? છાસ મારે બોમ્બ ધડાકા થતા હતા સાહેબ. મુંબઈમાં તો 26/11નો કેવડો મોટો કાંડ થઈ ગયો, પરંતુ સરકાર મૌન પાળે, શ્રદ્ધાંજલિ આપે અને દેવડા દાડામાં લોકો ભૂલી જાય. આપણે નક્કી જ કર્યું સાહેબ. આ ખુરશીને રહેવું હોય તો રહે, જવું હોય તો જાય, કાં હું રહીશ કાં આતંકવાદ રહેશે. આજે તમે જોયું હશે કે પહેલા હિન્દુસ્તાનના ખૂણે ખૂણે મરજી પડે ત્યારે બોમ્બ ધડાકા કરતા હતા. અત્યારે કોશિશો તો ચાલુ જ છે, બંધ નથી થતા, પણ મેળ નથી પડતો. એ સુધરી ગયા જેવો મારો દાવો નથી. અને 100 પ્રયોગ કરે, 99માં નિષ્ફળ જાય, એકાદમાં થઈ જાય, પણ છતાંય આપણે એવી પગલાં લીધા કે ધીરે ધીરે આ બોમ્બ ધડાકા કરવા વાળી ગેંગ જમ્મુ કાશ્મીરના 2.5 જિલ્લાની અંદર સીમિત થઈ ગઈ છે. અને એમાં પણ લગભગ અઠવાડિયામાં 2 વાર ગોળીઓને વણઝાર બરાબર ચાલે છે આમને સામને. અને પછી ખબર આવે કે આજે 2 પાડી દીધા, આજે 3 પાડી દીધા રોજ. અને જ્યારે પુલવામા થયું, તમે મને કહો, આ દેશની મોદી પાસે શું અપેક્ષા હતી ભાઈ? જેમ 26/11 થયું મુંબઈમાં અને ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે જે કર્યું, મેં એવું કર્યું હોત તો ચાલત? તમે મને માફ કરત? આ દેશ મને માફ કરત? તમે તો ઈચ્છો કે ના ઈચ્છો, કંઈક તો થવું જોઈએ મોદીજી, તમારા ના થાય. આખો દેશ ઈચ્છા કરતો હતો. અને મેં પહેલા જ દિવસે કહ્યું કે મેં સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે. ભાઈઓ બહેનો, જ્યારે ઉરી પર થયો, પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી, રાતોરાત ત્યાં જઈને બધું સફાચટ કરીને આપણા પાછા આવી ગયા. પુલવામા થયું તો પાકિસ્તાનને થયું કે અહીંયા બધે આવશે આમ તેમ, એટલે બધે અહીંયા આપણા નડાબેટની સામે બધું ગોઠવી કાઢ્યું હતું એમણે. પાટણ જિલ્લા ઉપર કેવી રીતે હુમલો કરવો એ એમના મગજમાં ફિટ હતું. દરિયા કિનારે થાય કેમ કરવું એ ફિટ હતું. બધું ગોઠવ્યું. એમને હતું કે મોદી અહીંથી આવે, મોદી અહીંથી આવે. એમને એમાંય હતું કે મોદી ગુજરાત સાંચે, ગુજરાત બાજુથી કરશે. પણ એને ક્યાં ખબર પડે? આજે શરદ પવારે કહ્યું છે કે મોદી શું કરે ખબર જ ના પડે. હવે શરદ પવારને ના પડતી હોત, ઇમરાન ખાનને કાઢી પડે ભાઈ. એમણે બરાબર અહીંયા બંદોબસ્ત કર્યો. આપણે તો હનુમાનજીના ભગત. આપણા લોકોએ એર સ્ટ્રાઇક કર્યું અને ખેલ ખતમ. ભાઈઓ બહેનો, હવે આ લોકોને તકલીફ થઈ. કારણ પહેલા તો એમણે ચાલુ કરી દીધું, પુલવામા થયું ને એકદમ મોદી જવાબ આપે, મોદી જવાબ આપે. 40 સૈનિકો શહીદ થઈ ગયા, મોદી શું કરે છે? હવે જવાબ આપું ત્યાં સુધી બોલીને શું ફાયદો? કારણ મેં 2014માં કહ્યું હતું કે ભાઈ આમાં મારે ના બોલવાનું હોય તો સેનાની આંગળી બોલે, ટ્રિગર ઉપર આંગળી મૂકે, એ મારે ના બોલવાનું હોય. 2014માં મેં કહ્યું હતું. અને મોકો આવ્યો, આપણી સેનાએ પોતાનું પરાક્રમ બતાવ્યું. ભાઈઓ, પુલવામામાં મોદી શું કરે છે, મોદી કેમ સુતા છે, મોદી જવાબ આપે. એર સ્ટ્રાઇક થયું એટલે સવારમાંથી મંડી પડી એમની ગેંગ કે આ બાલાકોટ છે કે બાગલકોટ છે, આ પાક ઓક્યુપાઈડ કાશ્મીરનું બાલાકોટ છે કે ભારતની સીમા પરનું એક નાનકડું ગામડું બાલાકોટ છે.
આ પાકિસ્તાનમાં બાલાકોટ આવ્યું કે ભારતમાં આવ્યું? આ મોદીએ પોતાના ઘરમાં જ બોમ્બ ફેંકીને નાટક કર્યું છે કે ખરેખર? પહેલા 2-3 કલાક સાહેબ આ જ ચાલુ કરી દીધું. પાકિસ્તાન રડ્યા કરતું હતું, વારંવાર કહેતું હતું આ ભારતવાળા આવીને અમને મારીને જતા રહ્યા, ભારતવાળા આવીને મારીને જતા રહ્યા. અને અહીંયા આપણા વાળા મંડ્યા હતા કે પુરવાર કરો કે આ બધું ઘરમાં જ કર્યું છે મોદીએ. એમાં ખોટા પડ્યા. બીજા દિવસે થોડા એમને થયું કે એમના દેશની જનતાને ખુશ કરવા કે પ્રયોગ કરવા જાય, તેમણે વિમાન ઉડાડ્યા. તો આપણે તરત ધમાકો કરી દીધો ને એમનું એક પાડી દીધું. એક આપણું પડ્યું. આપણો પાયલોટ પકડાણો તો આ લોકોને તો જાણે બગાસું ખાતા પતાસું આવી ગયું. એમને થયું કે હવે અમારો પાયલોટ મોદી જવાબ આપે. આગલા દાડે આટલું મોટું બધું પરાક્રમ કર્યું, બધું બાજુમાં, એક જ મુદ્દો, આપણા પાયલોટનું શું, એની જિંદગીનું શું, ચાલુ કરી દીધું. કેટલાક લોકોએ તો નક્કી કર્યું હતું આજે એના ફોટા લઈને કેન્ડલ લાઇટ કાઢવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. આપણે બપોરે પત્રકાર પરિષદ કરીને કહી દીધું, ખબરદાર પાકિસ્તાન, કે અમારા પાયલોટને જો એક ખરોચ પણ આવી તો પછી દુનિયાને તમે કહેતા નહીં કે મોદી આ કર્યું. અને તમને ખબર હશે અમેરિકાના એક પ્રવક્તાએ નિવેદન કર્યું હતું, અમેરિકાના રાષ્ટ્રપતિએ એક નિવેદન કર્યું હતું કે ભારત કશું મોટું કરી બેસશે, એવું નિવેદન આવ્યું હતું. અમેરિકાના ઉચ્ચ એક વ્યક્તિએ એક નિવેદન કર્યું કે મોદીએ બીજા દિવસે એક સાથે 12 મિસાઇલો હુમલો કરવાનું કરીને ક્યાં કહ્યું હતું પરિસ્થિતિ ગંભીર થઈ જાત. આ સારું થયું કે પાકિસ્તાને પાયલોટને પાછો મોકલવાની જાહેરાત કરી દીધી, નહીં તો એ રાત કતલની રાત હતી. આ અમેરિકાએ કહ્યું. મારે એ બાબતમાં જ્યારે કહેવાનું હશે ત્યારે કોઈક દાડો જમાનો આવશે ત્યારે વાત કરીશું. આ તો અમેરિકાએ કહ્યું. ભાઈઓ, આપણો પાયલોટ હેમખેમ 24 કલાકમાં એમને પાછો નથી આવ્યો. આ સરદાર પટેલની ધરતીનું સંતાન ત્યાં બેઠું છે ને, એના કારણે આવે છે. મારું કહેવાનું તાત્પર્ય આ છે કે દેશને વિકાસ કરવો હોય, દેશને પ્રગતિ કરવી હોય, અગર જો સુરક્ષા ન હોય, આજે અફઘાનિસ્તાનમાં આટલા વખતથી બધા ચાલે છે તોફાનો, લોકો ત્યાંય જીવે છે, લોકોના છોકરા ત્યાંય નિશાળે જાય છે, પરંતુ દેશ પાછળ જઈ રહ્યો છે કારણ કે આતંકવાદે તબાહ કરી નાખ્યો છે. હુલ્લડો હોય, આતંકવાદ હોય, આ પ્રકારની ચીજો દેશને આગળ ન વધવા દે. એને નાથવો જ પડે ભાઈ. દેશને મજબૂત કરવો પડે. હવે તમે જોયું હશે ચૂંટણી આવી, સબૂત સંભળાતું હતું કે નહોતું સંભળાતું? ચારે તરફ મોદી આ બધું કર્યું છે એનું સબૂત આપે, આવતું હતું કે નહોતું આવતું? હવે બંધ થઈ ગયું. કારણ શું? કોઈ કોંગ્રેસનો નેતા એર સ્ટ્રાઇકનું સબૂત માગે જ ભાઈ. હવે એમને સૂચના ગઈ છે આ બોલવાનું જ બંધ કરો, પ્રજા ગુસ્સે થાય છે. અને પહેલા અને બીજા ચરણનું મતદાન થયું ને, આ પહેલા અને બીજા ચરણના મતદાન પછી એવા ઢીલા ગેસ જેવા થઈ ગયા છે, એમના મોઢા જુઓ આમ લટકી પડ્યા છે. બોલવાના હોશ નથી રહ્યા. એટલે એમણે હવે આ સબૂત માંગવાનું બંધ કરી દીધું છે. નહીં તો છાસ વારે સબૂત માંગતા હતા. ભાઈઓ, તમે મને કહો, આ દેશની સેનામાં તમને ભરોસો છે? આ દેશના પરાક્રમમાં તમને ભરોસો છે? આ દેશની સેના સાચું બોલે છે એવું તમે માનો છો? આ કોંગ્રેસ વાળાને સેનામાં જ ભરોસો નથી. ભાઈઓ બહેનો, તમે જો દેશની સેના પર ભરોસો ના કરો, તમે દેશના સેનાના વડાને ગુંડો કહો, તમને આશ્ચર્ય થશે. કોંગ્રેસના એક નેતાએ
ભારતની સેનાના વડાને ગલીનો ગુંડો કહ્યા હતા, ગલીનો ગુંડો. અરે આપણે આપણા ગામના પોલીસ ઇન્સ્પેક્ટર માટે આવો શબ્દ વાપરતા નથી. આ કોંગ્રેસના લોકો જેમણે 70 વર્ષમાં 60 વર્ષ દેશમાં રાજ કર્યું એમના મોઢેથી આવા શબ્દો નીકળે એમને શોભે છે? અને એમણે દેશ કેવો ચલાવ્યો છે. 1985 એના પછી આજ સુધી આ દેશની સેના પાસે એક પણ નવી તોપ નથી ઉમેરી. બોલો, હવે આનેથી તમારો દેશ સલામત રહે ભાઈ? અને મુસીબતો 85 પછી વધી છે કે નથી વધી? ઉત્તમમાં ઉત્તમ પ્રકારની તોપો આપણા સૈન્ય પાસે હોવી જોઈએ કે ના હોવી જોઈએ? આજે હિન્દુસ્તાનમાં 3 મોટા મોટા કારખાનાઓ તોપો બનાવી રહ્યા છે અને એક આપણા ગુજરાતના હજીરામાં છે. અને તોપો એવી બનાવી છે અને હવે સેનાને તોપો આપી, હમણાં આ વર્ષે જ આપણે આપી અને રેગ્યુલર હવે એમને નવી તોપો મળ્યા જશે. આપણે એવી તોપ બનાવી છે કે નડાબેટમાં આપણી ટેન્ક ઊભી હોય 48 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં ઘરમાં જઈને મારે સાહેબ. નડાબેટથી પાકિસ્તાનમાં ઘરમાં જઈને મારે. 85 થી હું આવ્યો ત્યાં સુધી એમને પરવા જ નહોતી. ગુજરાત જેવું સરહદી રાજ્ય, એરફોર્સ ગુજરાત સરહદી તટ એવી રીતે છે કે આપણે અહીંયા એરફોર્સની પણ વ્યવસ્થા જોઈએ, નેવીની પણ જોઈએ, આર્મીની જોઈએ. ડીસા પાસે મોટું એરફોર્સનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે જે આખા ગુજરાતની સુરક્ષા માટે બધી જ રીતની તૈયારી ચાલે છે. ભાઈઓ, તમને આશ્ચર્ય થશે, દેશ આગળ વધે એ આમને ખપતું જ નથી. આપણે ટેન્કો બનાવી K9 બ્રજ હોવિત્ઝર અને હમણાં અમેઠીમાં પણ તમને થશે મોદી સાહેબ તમને આજ જડ્યું પાછું. અમેઠીમાં AK-47 કરતા પણ આધુનિક આપણે ત્યાં રાઇફલ બનાવવાનું ચાલુ કર્યું અને આવનારા દિવસોમાં બહારથી આપણને એકેય લાવવી નહીં પડે એટલું નહીં, દુનિયાના દેશોમાં આપણે વેચી શકીશું. એ કામ આપણે ઊભું કર્યું છે ભાઈ. હમણાં આપણે જલ, થલ, નભ અને અંતરિક્ષ આ દેશને સશક્ત બનાવવાનો સંકલ્પ લઈને ચાલ્યા છીએ. હમણાં સેટેલાઇટ, હવે આજે તમારો મોબાઈલ ફોન કોણ ચલાવે ભાઈ? કોઈને કોઈ સેટેલાઇટ. તમારું કોમ્પ્યુટર કોણ ચલાવે? કોઈને કોઈ સેટેલાઇટ. તમે રોડ પર ગાડી ચલાવતા હોય રસ્તો બતાવવાનું કામ કોણ કરે? કોઈને કોઈ સેટેલાઇટ. આજે સેટેલાઇટ આખી દુનિયાને ઉપર કબજો જમાવીને બેઠું છે. તમારો બેન્કિંગ વ્યવહાર પણ ક્યાંય ને ક્યાંય સેટેલાઇટમાં કંટ્રોલ થતો હોય. હવે આ બધું ચાલતું હોય કોઈ જો સેટેલાઇટ જ તોડી નાખે તો ભાઈ કશા કામના રહો? તમે કઈ કામના રહો? બધું ખતમ ને બધું પડ્યું હોય એમને એમ પડે સડે. આ સેટેલાઇટની રક્ષા માટે તમારી પાસે સામેવાળાના સેટેલાઇટ તોડવાની તાકાત જોઈએ. અને હમણાં આપણે એવી તાકાત ઊભી કરી છે કે આપણી મિસાઇલ જમીન પરથી ઉડી અને 3 જ મિનિટમાં અંતરિક્ષમાં જઈને સેટેલાઇટને તોડી પાડ્યો. દુશ્મનના સેટેલાઇટ તોડી નાખવાની તાકાત આપણે ઊભી કરી. હવે એમાં એમને વાંધો પડ્યો કે કોડ ઓફ કન્ડક્ટ છે. મોદીએ કે હવે આના માટે કોડ ઓફ કન્ડક્ટ હોય ભાઈ? મને કહો તો. અરે નિયમોનું પાલન કરનાર અમે લોકો છીએ, પરંતુ દેશને માટે સુરક્ષા બહુ મહત્વની બાબત હોય છે. અને જ્યારે હિન્દુસ્તાને કર્યું, આજે દુનિયામાં ચોથી મહાશક્તિ આ ભારત બની ગયું. દોસ્તો, આ કામ આપણે કર્યું છે. એમાં એમને તકલીફ. સારું છે ભાઈ, એમાં સબૂત માંગતા નથી, પણ હવે એમ કહે છે કે તમે સેટેલાઇટ તોડ્યો તેનો જે કાટમાળ છે એનું શું? જાણે એમને કબાડીની દુકાન કરવાની હોય. હવે આવા લોકો જોડે ક્યાં મેળ પડે ભાઈ?
આ લેવલ જ નથી, એમને સમજણ જ નથી પડતી કે આ દેશને ક્યાં લઈ જવાનો છે ભાઈ. અને એટલા માટે ભાઈઓ બહેનો, એક સશક્ત ભારત, એની સાથે સમૃદ્ધ ભારત, સશક્ત ભારત, સમૃદ્ધ ભારત બનવું જોઈએ. આપણે સપનું લઈને ચાલીએ છીએ. મને યાદ છે 2013માં જ્યારે બજેટ આવ્યું, મનમોહનસિંહજીની સરકાર હતી, બહુ મોટા વિદ્વાન અર્થશાસ્ત્રી, અને એમની સરકારમાં એક એવા વિત્ત મંત્રી, એ તો એમ જ માને કે ભગવાન જ્યારે બુદ્ધિ વહેંચવા નીકળ્યા હતા ત્યારે લાઈનમાં પહેલા એ જ ઊભા હતા અને પછી કોઈને મળી જ નથી, બધું એમને જ મળ્યું છે. એમણે ભાષણ કર્યું હતું અને ઉછળીને ભાષણ કર્યું હતું પાર્લામેન્ટમાં કે હવે હિન્દુસ્તાન વિશ્વના આર્થિક વ્યવસ્થામાં 11મા નંબરે પહોંચી ગયું છે. અને એટલી બધી પીઠ થાબડતા હતા, એટલી બધી પાટલીઓ થાબડતા હતા, જય જયકાર ચાલતો હતો સાહેબ. 60 વર્ષ એમણે સરકારો ચલાવી અને 11 નંબરે પહોંચ્યા હતા. આ ચાય વાળો જેને આટલી ટ્રેનિંગ હતી કે ભાઈ 2 કપ ચા લે ને રૂપિયાની નોટ આપે કેટલા પાછા આપવાના, આ આવડતું હતું. અને પહેલી વાર જઈને બેના સાંભળ્યા હતા કે આ બધું આર્થિક દુનિયા આને કહેવાય. એ ચાય વાળા 5 જ વર્ષમાં 11 નંબરથી હિન્દુસ્તાનને 6ઠા નંબર પર લાવીને મૂકી દીધું ભાઈ. અને અત્યારે મોદીનો સંકલ્પ પત્ર ભાજપનું જે છે એમ કહે છે કે અમે પહેલા 3માં જવા માંગીએ છીએ, પહેલા 3માં. દુનિયાના આશ્ચર્ય થાય ભાઈ. હમણાં અર્જેન્ટિનામાં મીટિંગ હતી, અહીંયા તો એમ ચલાવે એક જ વાત, મોદી વિદેશ ગયા, મોદી વિદેશ ગયા, મોદી પેલા જતા હતા ભાઈ. પણ એ જાય ત્યારે ખબર નહોતી પડી કે અહીંયા કઈ ખાલીપો લાગે, અને જ્યાં ત્યાં ખબર નહોતી પડતી કે હાજરી ખબર પડે. હું તો જઉં તો એ ખબર પડે ખાલીપો, અને પહોંચું તો એ વાતે ગાતે ખબર પડે કે આયા છે. આ ફરક છે ભાઈ. અને હમણાં એક મહત્વની મીટિંગ થઈ, હિન્દુસ્તાનના મીડિયાના ધ્યાનમાં જ નથી આવ્યું આ બધું શું ચાલે છે, એ મુસીબત છે સાહેબ. અર્જેન્ટિનામાં G20ની સમિટ હતી. આ G20ની સમિટમાં 2 મહત્વની મીટિંગ થઈ. એક મીટિંગ થઈ રશિયા, ચાઇના, ઇન્ડિયા. બીજી મીટિંગ થઈ અમેરિકા, જાપાન, ઇન્ડિયા. 2 અલગ અલગ મીટિંગો હતી, પણ વિશેષતા હતી કે બંનેમાં ઇન્ડિયા કોમન હતું. આ ભારતે તાકાત ઉભી કરી છે ભાઈઓ. કારણ ભારત સુરક્ષા અને સમૃદ્ધિ, પરંતુ સમૃદ્ધિ કોના માટે? સમૃદ્ધિ આ દેશના ગરીબો માટે. મનમોહનસિંહ ચાલય બનાયા 10 કરોડ કરતા વધારે. ભાઈઓ બહેનો, રોજ પડે લોકો ગુજરાતીઓને ગાળો દે, રોજ પડે ગુજરાતી વેપારીઓને, ઉદ્યોગપતિઓને ગાળો દે. આ 10 કરોડ શૌચાલય ઉદ્યોગપતિઓ માટે બનાવી મોદીએ ભાઈ. ના ના, એમની પાસે શૌચાલય નહોતું અને એમને 10 કરોડ શૌચાલયની જરૂર હતી. 7 કરોડ માતાઓ બહેનો જે લાકડાના ચૂલા સળગાવીને, છાણા સળગાવીને ધુમાડામાં રોટલા પકાવતી હતી, એમને ગેસના કનેક્શન આપ્યા અને રોટલા પકાવવામાં આંખમાંથી આંસુ બંધ કરવાનું કામ કર્યું છે ભાઈઓ. અરે એટલું જ નહીં, 1 રૂપિયાનું પ્રીમિયમ, 90 પૈસાનું પ્રીમિયમ, 1 રૂપિયો 90 પૈસા જેવી રકમ ગરીબના માટે ચાના કરતા ઓછી કિંમત. અને એમાં વીમો ઉતરે. આ દેશમાં 21 કરોડ ગરીબોનો વીમો ઉતારી દીધો ભાઈઓ. અને એના કુટુંબમાં આફત આવે તો 2 લાખ રૂપિયા તરત મળે. અને અત્યાર સુધીમાં લગભગ 5000 કરોડ રૂપિયા આવા ગરીબ પરિવારોમાં આફત આવવાના કારણે પહોંચી ગયા ભાઈઓ. અમે આયુષ્માન ભારત યોજના બનાવી. ગરીબના પરિવારમાં બીમારી આવે એને મોતનો ઇંતજાર કરવાની જરૂર નથી, એને ખાલી હોસ્પિટલમાં જવાનું નક્કી કરવાનું છે અને 5 લાખ રૂપિયા સુધી હોસ્પિટલમાં સારવારનો ખર્ચો મોદી આપશે. અને આજે હજારો લોકોએ, હજુ તો યોજનાને 12 મહિના નથી થયા,
હજારો લોકો એનો લાભ લીધો અને નવી જિંદગી જીવતા થઈ ગયા. ભાઈઓ બહેનો, સામાન્ય માનવીનું જીવન એની ચિંતા, બીજી બાજુ દેશની સમૃદ્ધિની ચિંતા, ત્રીજી બાજુ દેશની સુરક્ષાની ચિંતા, અને આ બધાના મૂળમાં અમારી બધી નીતિઓનો આધાર લોકનીતિ છે. અમારી બધી નીતિઓનો આધાર નિયત છે. અમારી બધી નીતિઓનો આધાર નૈતિકતા અને પ્રામાણિકતા છે. અને અમારી નીતિઓના કેન્દ્ર બિંદુમાં મહાત્મા ગાંધીનો સંદેશ છે કે કોઈ પણ નિર્ણય કરો ત્યારે છેવાડાના માનવીને ધ્યાનમાં રાખજો. એનું ભલું થતું હોય તો ચિંતા કર્યા વિના આગળ વધજો. અને ભાઈઓ બહેનો, એ દિશામાં મેં કામ કર્યું છે. અનગિનત કામ કર્યા છે, અનગિનત. ભાઈઓ બહેનો, આ લોકોને તો વાંધો પડ્યો. આ વખતે આખી દુનિયામાં આપણા કુંભના મેળાની ચર્ચા ચાલે છે. કુંભના મેળા તો પહેલાય થતા હતા. ગુજરાતના લોકો કુંભના મેળામાં ગયા ને અહીંયા ગામે આવીને પછી મને જે પત્રો લખ્યા છે, દેશભરમાંથી આવ્યા છે, ગુજરાતથી આવ્યા છે, અને લોકોએ ત્યાંની આ વખતની મેળાની વ્યવસ્થા એમણે લખ્યું છે. અમે દરેક કુંભમાં જતા હતા, પણ આવી સ્વચ્છતા, આવી વ્યવસ્થા અમે ભૂતકાળમાં ક્યારેય નથી જોઈ. પૈસા તો પહેલા ખર્ચાતા હતા, પણ પહેલા બિલ બનતા હતા અને જેબમાં જતા હતા. ભાઈઓ, અમે પાઈ ઈમાનદારીથી ખર્ચ્યા. અને આ કુંભના મેળામાં, હવે હું કુંભના મેળામાં મેં સફાઈ એટલી સરસ થઈ ભાઈઓ. 45 દિવસ સુધી રોજ કરોડો લોકો આવતા હોય ને સ્વચ્છતા, અદ્ભુત સ્વચ્છતા. અમેરિકાના છાપાઓએ કુંભના મેળાની સ્વચ્છતાની ચર્ચા કરી. મારા મન પર એની અસર હતી, એટલે મેં ત્યાં જઈને જે સફાઈ કામદારો હતા એમના પગ ધોયા. ભાઈઓ બહેનો, આ દેશના સામાન્ય માનવીને સન્માનિત કરીને સન્માન મેળવવાના માટે અભિરેખા સાથે અમે જાતને ઘસવાવાળા લોકો છીએ. એમાં એમના પેટમાં દુખ્યું. ભાઈ, તમને કોણે રોક્યા હતા? ત્યાં બીજા હજારો સફાઈ કામદારો હતા. મેં 5 ના ધોયા તો તમે 15 ના ધોવાતા. પણ ના, એ નથી કરવું ભાઈ. મારી જોડે કોઈ એક છાપ કેમેરા વાળો આવ્યો તો તમારે 50 કેમેરા લઈ જવાતા. તમને રોકે છે કોણ? પણ એમને કરવું નથી. ભાઈઓ, આ દેશમાં દિવ્યાંગો માટે 1992 થી દિવ્યાંગો માટે યોજનાઓ બની. આશ્ચર્ય થશે, દિવ્યાંગોના ભલા માટે માંડ 50-55 કેમ્પ લાગ્યા હતા. એમને કોઈને પગના માટે ચાલવાના સાધનો આપવાના હોય, કોઈને ટ્રાયસિકલ આપવાની હોય, કોઈને સાંભળવાનું સાધન આપવાનું હોય. અમે દર મહિને 150 કેમ્પ કરીએ છીએ. દર મહિને 150. એમણે 20 વર્ષમાં 56 કેમ્પ કર્યા હતા. અમે દર મહિને 150 કેમ્પ કરીએ છીએ આ દિવ્યાંગજનોના ભલા માટે. ભાઈઓ બહેનો, 700 કરોડ રૂપિયા કરતા વધારે સહાયતાના ઉપકરણો આ અમારા સામાન્ય ગરીબ દિવ્યાંગજનોને પહોંચાડવાનું કામ કર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે, અને હું ગુજરાતમાંથી એક મોટી ચીજ શીખ્યો, એ પાણીની તાકાત. અમારા જયનારાયણભાઈની બીજી માસ્ટરી નર્મદાની, નીતિનભાઈ તમે ઊંઘમાંથી ઉઠાડો તો નર્મદા ઉપર 1 કલાક બોલે. આ નર્મદા પાણી, એની તાકાત શું છે, હું અહીંયા ગુજરાતે શીખ્યું મને. અને તેથી આ વખતે જ્યારે અમારી નવી સરકાર બનશે, 23મી તારીખે સાંજે 23મી મે ચૂંટણીના પરિણામ આવશે. ફિર એક બાર ફરી સરકાર બનશે. પાણીની અલગ મંત્રાલય હશે, પાણીની અલગ મિનિસ્ટ્રી હશે. અને આખા દેશમાં લોકો એમ કહે છે કે ભવિષ્યમાં લડાઈઓ પાણીની થવાની છે. એટલે આપણે બધા કહો છો પાણી લડાઈ થવાની છે, તો પછી અમે અત્યારથી પાણી પહેલા પાળ કેમ ના બાંધીએ? અમારે તો ગુજરાત વાળાને શીખવાડ્યું છે કે ભાઈ પહેલા પાણી, પહેલા પાળ બાંધો. અને અમે ભવિષ્યના સંકટોને ધ્યાનમાં રાખીને પાણી માટે અલગ મંત્રાલય બનાવવાનો વિચાર કર્યો છે. ભાઈઓ બહેનો, ઉત્તર ગુજરાત જેને નર્મદાના પાણીને ટપક સિંચાઈ સાથે જોડ્યું, અને અમારા શંકરભાઈએ મારી એક વાત ઉપાડી લીધેલી કે ભાઈ આપણી ડેરી જોડે મધુપાલન, મધુમક્ષી પાલન ચાલુ કરો, અને હની, મધ, શહેદ એનું ઉત્પાદન કરો. આજે ડેરીની જોડે જોડે મધનું ઉત્પાદન થવા માંડ્યું.
અને ખેડૂત 50 પેટી રાખે મધુમક્ખીની તો વર્ષે 2 લાખ રૂપિયા કમાતો થાય. ભાઈઓ બહેનો, મારું સપનું છે 2022 આઝાદીના 75 વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાનનો કોઈ પણ એવો માણસ ના હોય, કોઈ પરિવાર ના હોય જેની પાસે પોતાનું પાક્કું ઘર ના હોય. આ સપનું લઈને કામ કરું છું. 2022 સુધીમાં આ દેશના ખેડૂતોની આવક બમણી કરવી, આ સપનું લઈને ચાલુ છું. ભાઈઓ બહેનો, અનેક સપના લઈને નીકળ્યો છું. મને તમારા આશીર્વાદ જોઈએ. હકથી માંગવા આવ્યો છું. આપે મને આ મોટો કર્યો એના માટે આભાર. આપ મને આગળ માટે કામ કરવાની તક આપો એના માટે આપના આશીર્વાદ જોઈએ. એના માટે આવ્યો છું. અને આપનો પ્રત્યેક વોટ, આપ કમળ પણ દબાવો ને પલટાણ, એટલે વોટ સીધો મોદીના ખાતામાં જ જાય. ગુજરાતના કોઈ પણ ખૂણે તમે કમળ દબાવો એટલે મત સીધો મોદીને. ભાઈઓ બહેનો, આ લોકોને ચોકીદાર સામે વાંધો પડ્યો છે. હવે એ બોલતા બંધ ગયા, ડરી ગયા. જ્યારે દેશ આખો ઉભો થઈ ગયો કે મેં ભી. હવે જ્યારે હું તમને એક મંત્ર બોલાવું છું, મારી સાથે બોલજો. ચોકીદાર બોલશો, પણ બધા ગમે તેટલી ઉંમર હોય પૂરી તાકાતથી બોલવાનું. અહીંયાય બોલવાનું, ત્યાંય બોલવાનું, હાથ ઉપર કરીને બોલવાનું. બોલશો બધા? બધે ખબર પડી જાય એવી રીતે બોલશો. કોંગ્રેસ વાળાની ઊંઘ આરામ થઈ જવી જોઈએ. गांव गांव है, गांव है, शहर शहर है, बच्चा बच्चा, बड़े बुजुर्ग भी, माता बहने घर घर में है, खेत खलिहान में, बाग बगान में, देश के अंदर, सरहद पर भी, डॉक्टर, इंजीनियर, शिक्षक, प्रोफेसर, लेखक, पत्रकार, कलाकार भी, किसान, कामगार, दुकानदार भी, वकील, व्यापारी, विद्यार्थी, विद्यार्थिनी, भाइयों बहनों, सारा हिंदुस्तान, सारा हिंदुस्तान, सारा हिंदुस्तान भारत माता की, भारत माता की. धन्यवाद. ये चौकीदार पूरी तरह से चौकन्ना है. आदेश आमारू वतन, अमारू घर मारू गगन, सोहनो विकास मांगे छे बस अमन. चाली रह्यो ए एकलो